એટલે આ બધા અસુરોને માર્યા ને હવે નારદ મુનિ જે છે સમજાવવા માટે ગયા છે ને નારદ મુનિ કહે છે કે આ બહુ મોટું ષડયંત્ર થઈ ગયું છે. તમે એવું હોય તો આખી ઘટના બની તે હું કહું છું, અને એક ઘટના તમારા મિત્ર સત્યવાદી છે. વસુદેવજી કદી ખોટું બોલતા નથી, એટલે જે ઘટના બની એવું કહું છું, તમે એવું હોય તો એમને પૂછી જુઓ. એટલે કહે છે કે દેવકીનો 8મા ગર્ભથી જે બાળક ઉત્પન્ન થયું એ બીજું કોઈ નહીં પણ આ શ્રી કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણ જ છે. અને એ જ નારાયણનો પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ પુરુષોત્તમ રીતે જે ઉત્પન્ન થયા છે, અવતાર થયો છે એમને, એ બીજું કોઈ નથી, ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તો કહ્યા કે ભાઈ અહીંયા કારાગૃહમાં હતા, વસુદેવજીએ બેડીઓ પહેરેલી હતી, આટલા સૈનિકો મારા હતા, તો આ બધું કઈ રીતે બન્યું કે નંદ બાબાના ત્યાં વસુદેવજી એમને મૂકી આવ્યા? ત્યારે કહ્યું કે ભગવાનની માયા છે ને એને જાણવી હોય ને તો તમારું અને મારું મસ્તક બહુ નાનું પડે. યત્ર તત્ર સર્વત્ર બધું પરબ્રહ્મ પરમાત્માનું જ છે, બધું પરમાત્માનું છે. તારા શરીરની અંદર રહેલો આત્મા હોય કે આ જગતની અંદર જેટલા જીવો રહે, ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જ છે. એટલે એ ધારે કરી શકે. એ દિવસે રાત્રે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપમાં વસુદેવજીને દર્શન આપ્યા. દર્શન આપ્યા પછી એમને આજ્ઞા કરી, અને એ આજ્ઞાને અનુસરી અને વસુદેવજી છે એમના મિત્રના ત્યાં જે છે આ બાળકને મૂકી આવ્યા. અને ભગવાને વસુદેવજીને ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા હતી કે એમને પૂછ્યું બી નથી કે મારી પાસે બેડીઓ પહેરેલી છે, આ બધા દરવાજા બંધ છે, તો હું કઈ રીતે જઈશ? પણ સંકલ્પ માત્ર વસુદેવે બેડીઓ સામું જોઈ અને કર્યો કે હું તો આ બંધનમાં છું, ભગવાનને લઈને કઈ રીતે જવું? ત્યાં તો બેડીઓ આપોઆપ ખુલી ગઈ. ભગવાનને ટોપલીમાં મૂક્યા છે અને સીધા કારાગૃહ તરફ નજર કરી, ત્યાં તો કારાગૃહનો એક એક દરવાજો ખુલી ગયો. અને એવી રીતે બધા દરવાજા ખુલી ગયા. એના પછી મૂકવા ગયા તો યમુનાજીએ પણ માર્ગ આપી દીધો, અને ત્યાં આ બાળકને મૂકી અને ત્યાં જે નંદ બાબા હતા એમના ત્યાં જે જન્મેલી બાળકી હતી એને લઈ અને વસુદેવજી પાછા આવ્યા છે. એટલે આ આખી સાચી ઘટના છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા એ જ તમારો કાળ છે. એટલે આ બધું વાત કરી અને નારદ મુનિ તો ત્યાંથી વિદાય લે છે. હવે કંસ ભયભીત થયો છે. તરત જ જેટલા પણ મંત્રીઓ હતા એમને બધાને બોલાવ્યા અને કહો કે અત્યારે જ સૈન્ય બાંધો, ચડાઈ કરો અને કૃષ્ણ સામે આપણે યુદ્ધ કરીએ. હવે મારો કાળ કોણ છે મને ખબર પડી ગઈ છે, એટલે હવે સેજ પણ જતું કરાય નહીં. પણ કંસના મંત્રીઓ હોય છે ને બધા બહુ હોશિયાર હોય છે. મહારાજ આવું બધું કરવાની કઈ જરૂર નથી. કૃષ્ણ બલરામ હજુ તો નાના બાળકો છે. આપણે એક યજ્ઞનું આયોજન કરીએ અને યજ્ઞની આયોજનની સાથે સાથે એવું આયોજન કરીએ કે જે આપણા સમાજના કે આપણા નગરના જે શ્રેષ્ઠ બાળકો હોય, જેનામાં બળ સામર્થ્ય વધારે હોય, એમને આપણે કંઈક પારિતોષિક જાહેર કરીએ, ઇનામ જાહેર કરીએ અને અહીંયા બોલાવીએ અને એમનું સન્માન કરવાનું છે એમ કરીને અહીંયા બોલાવી અને આપણા ચાણૂર છે, મુષ્ટિક છે, આ બધા પહેલવાનો એવા છે કે એમની સાથે મલ્લયુદ્ધ કરાવીએ. અને આ ચાણૂર છે ને એ તો એવો બળવાન છે કે એક જ મુષ્ટિકના પ્રહારથી છે ને એ કૃષ્ણ ભગવાનને મારી નાખશે.